મારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને હું સુરેશ પરમાર મિસ્ત્રી ચણતર પ્લાસ્ટરનો કારીગર અને હું ગામડામાં કામ કરું છું ચણતર અને પ્લાસ્ટરનું અને પ્લાસ્ટર વિશે તમને થોડીક જાણકારી આપું અને ચણતર વિશે થોડી જાણકારી આપું. હવે ચણતરમાં કેવું હોય તમે ચણતર કરતા હોય તે વખતે આમ માલ સીધો પાથરવાનો એટલે ઓડંબો ના જવો તો એ સીધું ચણતર આવે. અને તમારે માલ પાથરવામાં મિસ્ટેક હોય, માલ જો માલ પાથરણ સારું ના હોય તો ભલે તમે ઓડંબો જુઓ તો છતાં એ ઓકું જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું માલ પાથરવામાં. અને થોડીક મોટી રેતીનો માલ બનાવવાનો અને 30 એકનો માલ. પછી જેવા મકાન માલિક કહો તો કોઈક 30 એકનું બનાવવા, કોઈક 25 એકનું બનાવવા. એટલે જેવું મકાન માલિક. પછી હવે પાર્ટી જેવું કામ કેવું આપવું પડે. હવે પ્લાસ્ટરમાં કેવું છે કે પ્લાસ્ટરમાં 4 એકનો માલ એટલે 20 એકનો માલ એટલે 5 તગારા રેતી અને 1 તગારો સિમેન્ટ. એટલે આખી સિમેન્ટની થેલીમાં 4 તગારો સિમેન્ટ નીકળે. એટલે 5 તગારામાં 1 તગારો સિમેન્ટ એટલે 4 એકનો માલ કહેવાય. એટલે પ્લાસ્ટર 3 પ્રકારનું થાય: માલા પ્લાસ્ટર, ડબલ કોર પ્લાસ્ટર અને સિંગલ પ્લાસ્ટર. હવે પાર્ટી જેવું પ્લાસ્ટર કહે એવું પાર્ટી સારું કામ માગે તો એ પ્રમાણે થાય અને મીડિયમ માગે તો એ પ્રમાણે થાય. હવે આ કામ મેં કર્યું છે, આ તબેલાનું કામ છે તો સુધી તો સારું જ કર્યું છે. પછી આનાથી મકાનનું કામ હોય તો આનાથી જેવું પાર્ટી કેવું સારું એ થાય. પછી હું કોઈ બી કામ કરું તો હું રજિસ્ટર કરું છું. જો મારું કામ હું કોમેડી કરું તો આપણું કામ ચોક્કસ હોય, ભજન કરું છું તો પણ મારું કામ રજિસ્ટર છે. તમે જોજો યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામમાં. પછી મારું કડિયા કામ હશે તો એ તમે જોજો મારું કામ